13 એપ્રિલ ઉનાળાના વેકેશન માટે ઘરે જઈએ છીએ. આત્મી વિદ્યા મંદિરમાં અમારો આત્મા રક્ષિત છે. વેકેશન દરમિયાન આ કાન જીભથી યોગ્ય જ આહાર વિહાર કરીએ અને જીવતા પાછા આવીએ એવું બળ આપશો જી. અમને હોસ્ટેલમાંથી હોમવર્ક આપ્યું છે. વેકેશન એટલે મા બાપની સેવા કરવાનો અનમોલ અવસર. અમે ભલે નાના છીએ પણ જેવું આવડે એવું અમે મા બાપની ભક્તિથી સેવા કરી શકીએ એવું અમને બળ આપશો જી. કૃપા કરશો જી. વેકેશનમાં અમારી સાથે રહેશો જી. નાના ભૂલકાઓની પ્રાર્થના મોકલાવી છે અમને બધા સાહેબોએ, બધા દીકરાઓની સાથે રહીને. ભૂલકાઓની એકાદ લીટી અહીંથી આપી દેવી ચૂક છે. આપણે સ્વામી દાદાને પ્રાર્થના કરીને નીકળવાનું. હે સ્વામી દાદા, અમે સ્કૂલમાં છીએ તો જેવું વ્યવસ્થિત જીવન જીવાય છે એવું ઘેરે જઈને પણ વ્યવસ્થિત જીવન જીવીએ. મોબાઈલનો ઉપયોગ ન કરીએ, મૂવી ન જોઈએ, મમ્મી પપ્પાની સેવા કરીએ અને એમને રાજી કરી અને પાછા સ્કૂલમાં પધારીએ. એ જ પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય.